ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ. તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ પર. અને સૌથી પહેલાં ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર ફર્સ્ટ ટર્મિનલ એક્ઝામ. આ છે ધોરણ 11નું પેપર. ઓકે, ધોરણ 11નું પેપર બધા જ સ્ટ્રીમ માટે, સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. ઓકે, તો સબ્જેક્ટ છે આપણું ઇંગ્લિશ લેંગ્વેજ. માર્ક્સ છે આપણા 50 માર્ક્સનું પેપર, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આજે પેપર લેવાનું છે ઓક્ટોબરમાં. એના માટેનું મોડલ પેપર છે. આમાંથી જ મોટે ભાગનું આમાંથી જ પેપર પૂછાવાની શક્યતા ખરી. ઓકે, તો આ પેપર તમે સોલ્યુશન કરીને જાઓ અને આ જ પેપરમાંથી ઘણું બધું પૂછાશે. તો સૌથી પહેલાં તમે મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ અગેન્સ્ટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. હાર્ડલી હેડ ધ બેર અપિયર્ડ વેન અલીભાઈ સ્લીપ્ડ એન્ડ ફેલ ડાઉન. એટલે અલીભાઈ ત્યારે આવેલો જ હતો બેર. તો યસ ફ્રેન્ડ્સ, ઓકે, તો ઇટ્સ વેરી ટ્રુ. તો અહીંયા આપણે ટ્રુ લખીશું. ઓકે, TRUE ટ્રુ. નાવ ફોરેસ્ટ પીપલ બાય, ઓકે, લોકો ખરીદતા નથી, તો અહીંયા આવશે FALSE ફોલ્સ. ઓકે, નાવ ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. ઓકે ફ્રેન્ડ્સ, નિયરેસ્ટ મિનિંગ એટલે સિમિલર. બલ્કી એટલે બહુ જ ભારી. બેક, લો, લાર્જ કે લંબ. બલ્કી એટલે લાર્જ. ઓકે, સોર એટલે શું? સની, નોઇઝી, ક્વાઇટ કે ઇન્ક્રીઝ. તો વધી જવું. ઓકે, દેટ ઇઝ મીન્સ સોર. ઓકે, આગળ જઈએ. ઓકે ફ્રેન્ડ્સ, આગળ જઈએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ. ઓકે, એન્ડ રાઇટ અગેન્સ્ટ ઇચ સેન્ટેન્સ. ઇન સ્પાઇટ ઓફ હર બિંગ લેઝી, રાની સ્કોર્સ વેલ. લેઝી હોવા છતાં પણ વધારે માર્ક્સ લાવે છે. લેઝી એટલે આળસુ હોવા છતાં પણ, તો એમાં આવે છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. કેવી રીતે આવી શકે? પણ આવે છે. ટેક કેર ઓર યુ વિલ બી ઇન ગ્રેટ ટ્રબલ. ઓકે, ઓર યુ વિલ બી ઇન ગ્રેટ ટ્રબલ, તો એક્સપ્રેસિંગ કન્ડિશન. ધ્યાન લેજો, નહીં તો તમે મુસીબતમાં પડી શકો છો. ઓકે, આગળ જઈએ. ઓકે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ. લેટ્સ સી. હવે આપણે જોઈશું આ કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. હિરલ શું કહે છે? વાય ડોન્ટ યુ વર્ક હાર્ડ? વાય ડોન્ટ યુ, રીઝન આપવાનું છે. વાય ડોન્ટ યુ વર્ક હાર્ડ? ઓકે, તો હિરલ શું કહે છે? ઓકે, રીઝન: આઈ લાઇક ટુ પાર્ટિસિપેટ ક્વિઝ કોમ્પિટિશન. કે પછી આઈ પ્રિફર ટુ સીટ ઇન ફ્રન્ટ ઓફ બેન્ચીસ ઇન ધ ક્લાસ. આઈ ફીલ લેઝીનેસ થ્રુ આઉટ ધ ડે. ઓકે, આ કારણ શું આપે છે? આઈ ફીલ લેઝીનેસ થ્રુ આઉટ ધ ડે. તેથી એ વર્ક હાર્ડ કરતી નથી. ઓકે, ચાલો. ગિવિંગ સજેશન નંબર 8. બીરવા ઇઝ વેરી વીક ઇન હર સ્ટડીઝ. બીરવા કેવી છે? વેરી વીક ઇન હર સ્ટડીઝ. તો એના માટે આપણે શું સજેશન આપી શકીએ વીક માટે? ઓકે, શું આપી શકીએ? સી શુડ નોટ વેસ્ટ ટાઈમ. સી ઇઝ ફોન્ડ ઓફ સિંગિંગ. સી ઇઝ ક્લેવર. સી શુડ નોટ વેસ્ટ ટાઈમ. તો એ સજેશન આપણે આપી શકીએ. ઓકે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ અન્ડરલાઇન વર્ડ્સ, ફ્રેઝ એર આન્સર. ભદ્રેશ રેન વેરી ફાસ્ટ ટુ રીચ ટુ ધ સ્કૂલ. ભદ્રેશ રેન વેરી ફાસ્ટ. તો વેરી ફાસ્ટ કેવી રીતે દોડે છે? કેવી રીતે ફ્રેન્ડ્સ? કેવી રીતે? તો હાઉ ડીડ હી રન? કેવી રીતે દોડે છે? તો વેરી ફાસ્ટ. ઓકે, તો કેવી રીતે? તો વેરી ફાસ્ટ. નિવેદિતા ગીવ્સ હર આન્સર, એપ્રોપ્રિએટ આન્સર. કેવો આન્સર? વોટ ટાઈપ ઓફ આન્સર? વોટ ડઝ સી ગીવ? શું આપે છે? તો અહીંયા ગીવ્સ એટલે વર્તમાનકાળ. તો વોટ ડઝ સી ગીવ એપ્રોપ્રિએટલી? શું આપે છે? તો વોટ ડઝ સી ગીવ એપ્રોપ્રિએટલી? તો આન્સર. ઓકે, વોટ ડઝ સી ગીવ એપ્રોપ્રિએટલી? તો આન્સર આવે છે આન્સર. ઓકે, ચલો ઘરી સેક્શન બી. સેક્શન બીમાં આપણે આ રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો આપણે આન્સર વાંચીને આપવાનું છે, બરાબર ને? આજે આવે છે આ રીડ ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ. ઓકે, હાઉ ડઝ ઓટોફેબ ક્રિએટ ઓપોર્ચ્યુનિટી ફોર મેન્યુફેક્ચર? કેવી રીતે? હાઉ ડઝ ઓટોફેબ ક્રિએટ ઓપોર્ચ્યુનિટી ફોર મેન્યુફેક્ચરર્સ? કેવી રીતે આપે છે? તો ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટી ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય યુનિક નીડ ફોર કસ્ટમર્સ. ઓકે, આ આન્સર આવશે. ઓકે, ના હાઉ વિલ ધ કસ્ટમર બી કો કન્સ્ટ્રક્ટર? ઓકે, કેમ? બિકોઝ અહીંયા આપણને આપેલું છે કેવી રીતે? તો બિકોઝ ઇન ડેવલપમેન્ટ કસ્ટમર ડિઝાઇન. ઓકે, ધ કસ્ટમર ઇઝ કો કન્સ્ટ્રક્ટર. નાવ પ્રોડક્ટ લાયબલ અડક રિસ્ક એન્ડ પેશન્ટ. કો કસ્ટમર એટલે પોતાની જ કો કન્સ્ટ્રક્ટર પોતાની જાતે બનાવી શકશે. ઓકે, નાવ ઇન્વાઇટિંગ અ કસ્ટમર ટુ ડિઝાઇન, ડેવલપ એન્ડ પ્રોડક્શન. ઓકે, આ બીજી લાઈન જે આખી આપેલી છે તે પ્રમાણે આપણે લખી શકીએ. ઇન્વાઇટિંગ કસ્ટમર ડિઝાઇન, ડેવલપમેન્ટ, પ્રોસેસ ન્યૂ પ્રોડક્ટ્સ ઇન ઓટોફેબ. ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. આવી રીતે.
તો આ બી તમારે હવે વાંચી લેવાનું છે. આમાંથી 2 પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. ઓકે. ઇન વોટ ડિફિકલ્ટીઝ ડીડ અરુણિમા ફેસ હર લાસ્ટ ટ્રેક? ઇન વોટ ડિફિકલ્ટીઝ ડીડ અરુણિમા ફેસ ઇન ધ લાસ્ટ ટ્રેક? કેવા પ્રકારની ડિફિકલ્ટીઝ? ઓકે. શું લાગ્યું લાસ્ટ? ઓકે. લાસ્ટ આપણને ખબર છે કે કેવી રીતે ડિફિકલ્ટીઝ ફેસ કરે છે એ આપણે જોવાનું છે અહીંયા. ઓકે. તો શું આવે છે ફ્રેન્ડ્સ? શું ડિફિકલ્ટીઝ ફેસ કરે છે એ આપણે જોઈ લેવાનું છે અહીંયા. ઓકે ફ્રેન્ડ્સ, તો ક્વેશ્ચન વાંચીએ આપણે. ઓકે. તો આના તમારે સવાલ જવાબ આવી રીતે લખવાનો છે. ઓકે. તો સેમ ક્વેશ્ચન આન્સર તમે વાંચવાનો પ્રયત્ન કરો. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આ બી આના બી 3 સવાલમાં જવાબ લખવાનું છે. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ સમરી. સમરી લખવાનું છે તમારે. સમરી એટલે શું? તો આટલું જે આપણને આપેલું છે, જોઈ લેજો ફ્રેન્ડ્સ. આટલું જે આપણને આપેલું છે એનું 1/3 ભાગ. 1/3 એટલે શું? કે 10 લાઇનનું આપણે 3 થી 4 લાઇનમાં પતાવી દેવાનું છે. ઓકે. નેક્સ્ટ, રીડ ધ ન્યૂઝપેપર. હવે આમાંથી ન્યૂઝપેપરમાંથી આપણે આ 3 સવાલના જવાબ. વિચ MOU વિલ બી સાઇન્ડ બાય ધ દિલ્હી ગવર્મેન્ટ? વિચ MOU will be signed? The Delhi government will sign the memorandum of understanding in with a private company to build a plastic roads in the city. How is KK Polyban made? એ આપણે આપવાનું છે, બરાબર ને? રીડ ધ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. આજે છે ને જેલી પોયમમાંથી સવાલના જવાબ લખવાનું છે તે, બરાબર ને? ઓકે ફ્રેન્ડ્સ, તો આજે છે રીડ ધ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ઓકે. સો વેર ડુ મશીન ટેક બર્થ ફ્રોમ? ઓકે. તો એ જન્મ ક્યાંથી લે છે? તો અહીંયા આપેલું છે વી આર ટેકન ફ્રોમ ધ ઓર બેડ. ઓકે. અંદરથી જે એ લોકોને કાચી ધાતુ કરવામાં આવે છે, તો આન્સર ઇઝ ઓર બેડ. બીજું જોઈએ, વોટ આર ધ પ્રોસેસ ઓફ ગિવિંગ શેપ ટુ ધ મશીન? પ્રોસેસ ઓફ ગિવિંગ શેપ એટલે આકાર કેવી રીતે આપવામાં આવે છે. ઓકે. સો મેલ્ટેડ એ લોકોને પીઘળવામાં આવે છે. ઇન ધ ફર્નેસ એટલે ભઠ્ઠીમાં એ લોકોને પીઘળવામાં આવે છે અને પછી બધી ભઠ્ઠીમાં મૂકવામાં આવે છે અને ખાડામાં પછી એ લોકોને ટીપીને એટલે હેમર્ડ એટલે ટીપીને આકાર આપવામાં આવે છે. તો આવી રીતે એ લોકોને આકાર આપવામાં આવે છે. ઓકે. પછી ડુ એઝ ડાયરેક્ટેડ. રેની ઇઝ અ સ્ટુડન્ટ, સી લવ્સ ટુ રીડ. ઓકે. અને અહીંયા નીચે આપણને આપેલું છે કે ધ્યેય. તો રેનીના જગ્યા પર લખવાનું છે ધ્યેય. રેની એક વચન, તો ધ્યેય બહુવચન. રેની ઇઝ તો ધ્યેય આર. ધ્યેય આર સ્ટુડન્ટ્સ. They love to read stories in English. They don't like to catch horror movies. Okay. Do they? આવી પ્રકારે ફેરવવાનું છે. આ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે અહીંયા કરવાનું છે. ઓકે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. Rutik is clever, but જો કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. રુટિક ઇઝ ક્લેવર બટ ગેટ્સ લેસ માર્ક્સ ઇન એક્ઝામ. ક્લેવર છે પણ ઓછા માર્ક્સ આવે છે. હવે કન્ડિશન, ઇફ યુ વર્ક હાર્ડ. ઇફ કરતાં અનલેસ 2 શબ્દોમાંથી ગમે તે આપણે એક ઉપયોગ કરી શકીએ. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ સક્સીડ. કમ્પેરિઝન, સચિન ઇઝ બેટર ધેન યુવરાજ. ઓકે. તો કમ્પેરિઝન આવી ગયું. ઓકે. લાસ્ટ આપણે જોઈ લઈએ, સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ ડિસ્ક્રાઇબ ઇન અબાઉટ 80 વર્ડ્સ. તો આ પેરેગ્રાફમાંથી જે કંઈ પણ આપણને સમજાય છે એ આપણે 80 વર્ડમાં લખવાનું છે. ઓકે. એન્ડ રાઇટ ધ પેરેગ્રાફ. ગ્લોબલ વોર્મિંગ એટલે જે તાપમાન આપણું પૃથ્વીનું વધે છે, ઓકે, એના પર આપણે ગ્લોબલ વોર્મિંગ પર લખવાનું છે. હેલ્થ ઇઝ વેલ્થ. ઓકે. આપણું મન સ્વસ્થ, આપણું શરીર સ્વસ્થ, તે જ બધાથી મોટું ધન કહેવાય છે, બરાબર ને? ઓકે. તો આ પ્રમાણે લખવાનું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો અને જો તમને કોઈ તકલીફ થાય તો કમેન્ટમાં લખજો, તે પ્રમાણે હું વિડીયો બનાવીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.